મેં નક્કી કર્યું ચલો ને આપણે કૂતરાને પ્રેમ કરીએ. તો મેં ઘરેથી વળી રોજ રોટલી દૂધ લઈને કૂતરાને આપવાનું શરૂ કર્યું. અને ખરેખર કૂતરું વફાદાર ને પ્રેમાળ નીકળ્યું. એ આખા ફ્લેટમાં આવીને મારા સ્કૂટરની સીટ ઉપર બેસે. નખ મારી સીટ તોડ નાખી. હા, હિન્દુ સરકાર અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હવે સીટ ઉપર બેસે એનો વાંધો નહીં, હવે આપણે જવા દીધું. ચલો ભાઈ, કૂતરું પ્રેમાળ પ્રાણી છે. હવે પછી શું થાય કે એ સીટ ઉપર પછી રોજ કૂતરું બેસે, પછી એ કૂતરાને હું હટાવું, પછી હું બેસું, પછી હું ક્યાંક જઉં. હવે શરૂઆતમાં એવી ઘટના થવા માંડી કે હું ક્યાંક જઉં ને આવી રીતે, એટલે મારી પાછળ કૂતરાઓ અચાનક આવે ને મારો પછવાડા પાછળ આવીને સૂંઘે. થોડા ટાઈમ ખબર પડી કે પેલી સીટ ઉપર જે કૂતરાની ગંધ રહી જતી હતી એ મારી પેન્ટ ઉપર રહી જાય છે, અને બીજા કૂતરા એ ગંધ સૂંઘી મારી પાછળ આવે. હું તો કેટલા દિવસથી ટેન્શનમાં ભરું છું કે કોઈ એકાદ કૂતરું મારું પછવાડું ના ખેંચી લે. પણ ખરેખર આવું થાય, કૂતરાની વાત નીકળે એટલે આ ટેન્શનમાં આવી જાય. મને આ ટેન્શન થાય. પણ પછી મેં આ આઈડિયા મારી વાઈફને કીધો. મેં તો આ મારી સમસ્યા આવી છે, આનું શું કરવું? એટલે મારી વાઈફ કે કઈ વાંધો નહીં, પાછળ પરફ્યુમ લગાવી ફર. મેં કીધું આ તો જીવનની કરુણા તો જુઓ, આખી દુનિયા આગળ પરફ્યુમ લગાડે, અમારે પાછળ લગાડવા. પણ કીધું હશે